જય સામળિયા ફેડરેશનમાંથી હું કટારા ડાઈબેન સુરેશભાઈ ગામ વાઘપુર તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લીમાંથી બોલું છું। અમારી અહીંયા જય સામળિયા ફેડરેશનની મહિલાઓ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે, જેવી કે હળદરમાંથી પાવડર બનાવવાનો, આદુમાંથી સૂટ બનાવવાને, આદુમાંથી આદુપાક બનાવે છે, તેમજ મવડામાંથી લાડવા બનાવે છે, તેમજ રાગીના પાપડ બનાવે છે, પછી બટાકાના વેફર બનાવે છે, તેમજ પ્રાકૃતિક ખાતર બી બનાવે છે, જેવું કે જીવામૃત, ઘન જીવામૃત, અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, જે અમારા ગુજરાત સરકાર શ્રી દ્વારા અમારી બહેનોને તાલીમ તેમજ પ્રોત્સાહન મળે છે, તેમજ રોજગાર ઊભી કરવા માટે અમારા દરેક વીઓમો 15 લાખ રૂપિયા સરકારને ફાળવેલા છે। તે એક ફેડરેશન દ્વારા તેમજ સહકારી મંડળી પણ બનાવેલી છે। એમાં બધા જ પૈસા એકત્રિત કરી બહેનોને ધિરાણ બી કરી શકીએ છીએ સરકારના પ્રયત્નથી, તેમજ DRDA દ્વારા, તેમજ અમારા નિયામક DDO સાહેબ, કલેક્ટર સાહેબ બધાના સપોર્ટથી અમારી બહેનો અનેકવિધ પ્રવૃત્તિ કરી એમના રોજગાર માટે ઘણા બધા પ્રયત્ન કરે છે અને રોજગાર મેળવે પણ છે। એ માટે અમારે બહેનો બી તત્પર છે, તેમજ સરકારશ્રી તેમજ વહીવટી તંત્ર પણ અમને સાથ અને સહકાર જોઈએ ત્યારે તાલીમ બી આપે છે। પેમેન્ટનું મુશ્કેલી હોય તો એનું પણ સોલ્યુશન કરી શકીએ છીએ, તેમજ ધિરાણ બી કરીએ છીએ અને વ્યાજ સાથે વસૂલાત પણ કરીએ છીએ। તો અત્યારે અમારે 50 લાખ જેવું ટર્નઓવર છે। 2-3 વર્ષમાં શાયદ અમારી બેંકની પણ જરૂરિયાત ના ઊભી થાય, એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। એ માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।